Welcome to all fifth sem student in our electrical department. મિત્રો આપણો સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચેપ્ટર નંબર 2 એસસીઆર પ્રોટેક્શન. આપણે લાસ્ટ ટાઈમ એસસીઆર પ્રોટેક્શનમાં હીટ સિંકર્સની પસંદગી એ કઈ રીતે કરવાની, તો ભાઈ આપણે જુદું જુદું ટેમ્પરેચર લીધેલું, ભાઈ થર્મલ ટેમ્પરેચર જે જંક્શનનું આવે એ ટેમ્પરેચર લીધેલું, પછી પાવર ડિસ્ટ્રીબ્યુશન એટલે પીએવી, અને જુદા જુદા એંગલ ઉપર જંક્શન ઉપર જુદા જુદા ટેમ્પરેચરનો તફાવત લઈ આપણે QSA શોધેલું. હવે આપણે QSA શોધ્યું એટલે θSA શોધ્યું, એના પરથી શું મળે મિત્રો? હીટ સિંકના ડેટા પરથી આપણે હીટ સિંકની પસંદગી કરવામાં આવે છે. એટલે હીટ સિંક કઈ રીતે શોધી શકાય એ આપણે θSA પરથી આપણે શોધેલું. પછી આપણે જે ટેમ્પરેચર છે મેક્સિમમ 125 સેલ્સિયસ સુધી રાખેલું, અને જે રેફરન્સ ટેમ્પરેચર છે એ પણ આપણે 25 લીધેલું. કે જુદા જુદા ટેમ્પરેચરે એટલે આપણે કોઈ બી વોલ્ટ હોય, આપણે ઘરને સમજાવું કે એક્ઝામ્પલ તરીકે ભાઈ કેટલા વોલ્ટનો ગોળો છે એના પરથી આપણે ટેમ્પરેચર કેટલું રાખવાનું એ આપણે નક્કી કરી શકતા હતા. કે ભાઈ કેટલા થીટા સુધી એંગલ અને કેટલા એંગલ ટેમ્પરેચર રાખીએ એ એના પરથી મળી શકતું હતું. તો આપણે એક એક્ઝામ્પલ જોયેલું, ભાઈ 75 વોલ્ટનો ગોળો હોય તો કેટલું ડિપ્રેશન માટે કેટલું 0.83 સેલ્સિયસ પ્રતિ વોટનો રેસિડેન્ટવાળા હીટ સિંકની પસંદગી કરવામાં આવતી હતી. આપણે એક આ જોયેલું. પછી તમને ખબર છે મિત્રો, આ રીત સિવાય પણ બીજી ઘણી બધી રીતો છે, એ આપણે આગળ જોઈશું. પછી આપણે એક બીજો ટોપિક ચાલુ કરેલું, થાઇરિસ્ટરનું માઉન્ટિંગ. પછી આપણે થાઇરિસ્ટર વાપરીએ છીએ કનેક્ટર માટે, એનું માઉન્ટિંગ કઈ રીતે થાય, એટલે એને માઉન્ટિંગ એટલે એક જાતનું જોઈન્ટ કઈ રીતે કરી શકાય છે. તો આપણે જોયેલું કે ભાઈ થાઇરિસ્ટરમાં ઇન્ટરનલ પાવર લોસ થવાને કારણે શું થાય મિત્રો? થર્મલ સ્ટેટ ઉત્પન્ન થાય છે, અને તેના લીધે મિકેનિકલ સ્ટેટ ઉત્પન્ન થાય, અને આથી થાઇરિસ્ટરને વ્યવસ્થિત રીતે માઉન્ટ કરવો જોઈએ. એટલે એનું કનેક્શન કેવું વ્યવસ્થિત રીતે કરવું, કે માઉન્ટિંગ એટલે એક જાતનું કનેક્શન કરવું એ. તો આપણે મિકેનિકલ સ્ટેટ સહન કરી શકીએ. જો વ્યવસ્થિત કરેલું તો મિકેનિકલ લોસ સહન કરી શકીએ. પછી આપણે એક બીજી વસ્તુ જોયેલું કે માઉન્ટિંગની સાથે હીટ સિંકની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી. કારણ કે એટલે કે એસસીઆરને હીટ સિંક પર માઉન્ટ કરવામાં આવતો હોય છે. એટલે આપણે હીટ સિંકની પણ એક વ્યવસ્થા કરેલી. આપણે આગળ જોયું કે હીટ સિંકનું જે કઈ રીતે પસંદ કરી એ જોયેલું આપણે, અને એના પછી આપણે માઉન્ટ કરવાનું જોયેલું. હવે એની જુદી જુદી માઉન્ટ કરવાની છે એ જુદી જુદી રીતો આપણે પહેલી 2 રીતો જોયેલી, આપણે બીજી 3 રીત બાકી હતી. તો આપણે 5 રીતો એકવાર ફરી સમજાવી દઉં છું મિત્રો. લીડ માઉન્ટિંગ, સ્ટડ માઉન્ટિંગ આપણે 2 જોયેલું. પહેલાં લીડ માઉન્ટિંગ અને સ્ટડ માઉન્ટિંગ જોયેલું. પછી આજનું આપણે ટોપિક છે બોલ્ટ માઉન્ટિંગ અથવા પ્લેટ માઉન્ટિંગ. પછી ચોથું હતું ભાઈ પ્રેસ ફિટ માઉન્ટિંગ, અને પાંચમું હતું પ્રેશર પેક અથવા ડિસ્ક અથવા હોકી પેક માઉન્ટિંગ. આ 5 પ્રકાર હતા જે આ માઉન્ટિંગ કરીએ સિંક માઉન્ટિંગ એના એસસીઆરને, એના 5 પ્રકાર હતા. એમાં આપણે પહેલાં 2 જોયેલા કે ભાઈ લીડ માઉન્ટિંગ. લીડ માઉન્ટિંગ મેં તમને કાલે ગયા લેક્ચરમાં કીધું ભાઈ એલઈડી આપણે ગોળી આવે એના 3 જે છેડા આવે છે એ જ પ્રમાણે આમાં લીડ માઉન્ટિંગ થાય છે. એમાં શું કરો મિત્રો? પીબીસી પર સોલ્ડર કરવામાં આવે છે અને શોર્ટ કરી અને એલઈડીને જોઈન્ટ કરવામાં આવે તૂતું હતું. પછી સ્ટડ માઉન્ટિંગ. સ્ટડ માઉન્ટિંગ આપણે મોસ્ટ ઓફલી યુઝ થાય છે. સ્ટડ માઉન્ટિંગ એનોડ અને કેથોડ અને પીએન જંક્શન 2 આપેલા છે, અને એને શોર્ટ કરવામાં આવતું હતું, અને પાછળ હીટ સિંક આપવામાં આવતું હતું. એનાથી આખું કરવામાં આવતું હતું, અને મોસ્ટ ઓફલી આ માઉન્ટિંગનો યુઝ થાય છે. અને શું કરતો મિત્રો? એનોનો છેડો આંટા પાડેલ સ્ટન્ટના રૂમમાં હોતો હતો, અને હીટ સિંક પર કાણું પાડી તેમાં સ્ટન્ટ પસાર કરી નટની મદદથી ફિટ કરવામાં આવે છે. આથી શું થાય? હીટ સિંક ઇલેક્ટ્રિકલ એનોડ સાથે જોડાય છે. અને ઘણીવાર આવું શું થતું મિત્રો કે ભાઈ આવું થતું બી નહોતું, અને ડાયરેક્ટ સોલ્ડરિંગ પણ થઈ શકે છે. પછી મિત્રો આ 2 વસ્તુ તો આપણે કાલે જોયેલું, પણ આજનો આપણો ટોપિક છે બોલ્ટ માઉન્ટિંગ અથવા ફ્લેટ પેટ માઉન્ટિંગ. આ વસ્તુ પણ તમે જુઓ મિત્રો કે તમે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ સર્કિટો છે એમાં જોયું છે ભાઈ આ હીટ સિંક હોય છે ને છે, પછી ઇન્સ્યુલેટિંગ વોશર હોય છે જે ઇન્સ્યુલેશનને પેકિંગ આપણે પેકિંગ કહીએ ને તો બી ચાલે. ઇન્સ્યુલેશન જો ટૂંકું પડતું હોય તો સોરી ઢીલું પડતું પેકિંગ મળે ને રબડી ટાઈપ હોય છે. પછી આ એસસીઆર આપણો જે આપણે એસસીઆર પ્રોટેક્શન કરીએ ને એ એસસીઆર છે, અને બ્રશ અને બોલ્ટ જે બોલ્ટ અને બ્રશ પર નાખી અને પેલા એસસીઆરમાં બોલ્ટ ફિટ કરવામાં આવે છે. આ પછી ઇન્સ્યુલેશન વોશિંગ પર જતો રહે અને હીટ સિંક પર ફિટ. તો એ આખું એક ફિટિંગ છે મિત્રો. આ બોલ્ટ
માઉન્ટિંગની આખી ફિગર છે કે ભાઈ આ રીતે બોલ્ટ માઉન્ટિંગમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે મિત્રો. બોલ્ટ માઉન્ટિંગમાં એલ્યુમિનિયમ અથવા કોપરની પ્લેટનું હીટ સિંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો આ હીટ સિંક છે જે એ એલ્યુમિનિયમ અથવા કોપરની પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં એશિયાનું પેકેજ ચપટું હોય છે. આ જો એશિયાનું પેકેટ કેવું હોય મિત્રો? ચપટું હોય છે, ચપટી. તેના પર મેટલ ટેપ રાખવામાં આવે છે. શું કરવામાં આવે છે? મેટલ ટેપ રાખવામાં આવે છે. આ ટેપ પર એક અથવા બે કાણા પાડેલા હોય છે. જો મિત્રો એક અથવા બે કાણા, અત્યારે આપણે એક કાણો હોય, એક કાણો છે. આ કાણા મારફતે એશિયાને બોલ્ટ વડે હીટ સિંક પર ફિટ કરવામાં આવે છે. મેં કીધું મિત્રો કે ભાઈ જો આ એશિયા છે, આ કાણા છે, આ બોલ્ટ વડે શું કરવા મિત્રો? આ એશિયા પર નાખી, હીટ સિંક પર નાખી અને બોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે. જો એશિયાને હીટ સિંક પરથી ઇલેક્ટ્રિકલ આઇસોલેટ કરવું હોય તો માઇકા અથવા પીટીએફઈના બનેલા વોશરનો ઉપયોગ કરવામાં આવે છે. પીટીએફઈ અથવા વોશરનો ઉપયોગ કરવામાં આવે છે. આ થયું મિત્રો બોલ્ટ માઉન્ટિંગ. હવે બોલ્ટ માઉન્ટિંગમાં મિત્રો આપણે કીધું કે ભાઈ શું કરવામાં આવે છે. જો આપણે હું તમને ફરી પાછું સમજાવું કે આ બોલ્ટ હોય છે, એશિયર હોય છે, એમાં એક કાણું કરતો બે કાણા હોય, બે બોલ્ટ હોય તો બે કાણા, અને એક કાણો તો એક કાણો. એને સીધું હીટ સિંકમાં એક કાણા મારફતે, કાણું હોય તો બોલ્ટ મારફતે ફિટ કરવામાં આવે છે. આમાં શું હોય તો મિત્રો એલ્યુમિનિયમ અથવા કોપરની પ્લેટને હીટ સિંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આમાં શું એશિયાનું પેકેજ ચપટું હોય છે. એશિયાનું પેકેટ કેવું હોય મિત્રો? ચપટું હોય છે પેકિંગ, જે આપણે કરી રહ્યા હાજી ઇન્સ્યુલેશન વોશર તરીકે એની વાત કરીશું. હવે આજનો આપણો બીજો એક ટોપિક છે, આમ અનામત છે, સોરી મિત્રો, પ્રેસ ફિટ માઉન્ટિંગ. ચોથો પ્રકાર છે પ્રેસ હીટ માઉન્ટિંગ. આપણે ત્રણ પ્રકાર જો બોલ્ટ માઉન્ટિંગ, સ્ટડ માઉન્ટિંગ અને લીડ માઉન્ટિંગ. હવે ત્રણ જોયા, ચોથું છે આપણું મિત્રો પ્રેસ ફિટ માઉન્ટિંગ. આ પ્રકારના માઉન્ટિંગ હીટ સિંક પર સહેજ ઓછા માપનું કાણું પાડવામાં આવે છે. આ હોય છે મિત્રો, જો હીટ સિંક છે એના પર સહેજ ઓછું કાણું પાડી ફિટ કરવામાં આવે છે. એશિયાને વાઇસ અથવા હાઇડ્રોલિક રેમનો ઉપયોગ કરી કાણામાં દબાણથી ફિટ કરવામાં આવે છે. આ પ્રકારના માઉન્ટિંગમાં સ્ટડ પ્રકારના માઉન્ટિંગ કરતાં ઓછો થર્મલ ડ્રોપ થાય છે. જે પાવર છે એ ઓછું થાય છે અને જે હીટિંગ થાય છે પણ એ પણ કેવું ઓછું થાય છે. કોના કરતાં મિત્રો? જે આપણે સ્ટડ માઉન્ટિંગ જોયું આગળ એના કરતાં. આ પ્રકારના માઉન્ટિંગનો ઉપયોગ ઉચ્ચ ક્ષમતાવાળા એશિયર માટે થાય છે. એટલે જે આ પ્રેસ ફિટ માઉન્ટિંગ, પ્રેસ એટલે એક જાતનું દબાણ કરી અને જે આ આપણે હીટ સિંક છે એના પર દબાણ કરી. હીટ સિંક એટલે એક જાતનું સર્કિટ હોય ને એના પરની વાત કરીએ કે ભાઈ સર્કિટમાં જરીક કાણું પાડી દબાણ કરી અને આ ફિટ કરવામાં આવે છે. આ પ્રેસ કરી એટલે પ્રેસ એટલે ફિટ કરવું. તો મિત્રો આ પ્રકાર કેવું હીટ સિંક પર સહેજ ઓછા માપનું કાણું પાડવામાં આવે છે અને એશિયાને વાઇસ અથવા હાઇડ્રોલિક રેમનો ઉપયોગ કરી કાણામાં દબાણથી ફિટ કરવામાં આવે છે. આ પ્રકારના માઉન્ટિંગમાં સ્ટડ પ્રકારના માઉન્ટિંગ કરતાં ઓછો થર્મલ ડ્રોપ થાય છે. આ પ્રકારના માઉન્ટિંગનો ઉપયોગ ઉચ્ચ ક્ષમતાવાળા એશિયારમાં, ઉચ્ચ ક્ષમતાવાળા સારા પ્રકારનું જે એશિયર છે, આપણે એશિયાની જુદી જુદી રીતો જોયેલી, એમાં જે સારા પ્રકારનું એશિયર વાપરતા હતા એમાં ઉપયોગ થાય છે. એટલે આ પ્રકારના એશિયરનો ઉપયોગ મિત્રો કેવા સારા પ્રકારના એશિયરમાં થાય છે. આ તેની ફિગર છે મિત્રો, જુઓ આ હીટ સિંક, પછી આ હીટ સિંકમાં કાણું પાડ્યું, પ્રેસ કરી અને એનોડને કેથોડ બંને કે શીરા પર જોઈન્ટ આપી દેવાનું. છેલ્લું છે પ્રેશર પેક અથવા ડિસ્ક અથવા હોકી પેક માઉન્ટિંગ. આના ત્રણ નામ છે. પ્રેશર પેક બી કહેવાય, ડિસ્ક કહેવાય અને હોકી પેક માઉન્ટિંગ પણ કહેવાય. આના જે કહીએ તો પણ ચાલ. આ થોડી ઓકવર્ડ ફિગર છે. નીચે બોલ્ટ હોય છે, હીટ સિંક પર આખું કાણું પાડી અને આ બોલ્ટ મારફતે ફિટ કરવામાં આવે છે, નટ મારફતે. અને કુલિંગ ફેન પણ રાખવામાં આવે છે, કુલિંગ નીચે. એશિયાને બે હીટ સિંક પ્લેટો વચ્ચે ક્લેમ્પ કરવામાં આવે. જો એશિયા છે એ બે હીટ છે, હીટ પ્લિંગ આપણે જે હવા ઉપર જોઈએ એમાં, તો બે પ્લેટો વચ્ચે કેવું કાણા પાડી અને ફિટ કરવામાં. જો આ બે છે ને બે વડે હીટ સિંક વડે કાણા પાડીને ફિટ કરી દેવામાં આવે બે બોલ્ટ વડે. આ બોલ્ટ છે નીચે.
કોઈપણ ભાગનું ડિમોશન ન થાય તે રીતે બાહ્ય પ્રેશર આપવામાં આવે છે. કેવું બહારથી પ્રેશર આપવામાં આવે છે અને ફિટ કરીને બહારથી પ્રેશર આપવામાં આવે. અને હીટ સિંક હવાથી પાણી અથવા ઓઇલનું ઠંડુ કરવામાં આવે છે. આપણે મોસ્ટ ઓફલી હવાથી થાય છે મિત્રો. મિત્રો આ થયું પ્રેશર પેક અથવા ડિશ પેક માઉન્ટિંગ. એમાં આપણે એસી અને બે હીટ સિંક પ્લેટો વચ્ચે ક્લેમ્પ એટલે બોલ્ટ મારવામાં આવે છે. કોઈપણ ભાગનું ડિમ્પ્રેશન ન થાય તે રીતે બાહ્ય પ્રેશર આપવામાં આવે એટલે તૂટી ના જાય ને કોઈ નુકસાન ના થાય એ રીતે બાહ્ય પ્રેશર આપી અને હીટ સિંક ફિટ કરી દેવામાં આવે. હીટ સિંક હવાથી પાણીથી અથવા ઓઇલથી ઠંડુ કરવામાં આવે છે. જો આ કુલિંગ ફેન એટલે પાણીથી હવાથી કે ઓઇલથી ગમે તે ઠંડુ કરવાનું કે હીટિંગ ન થાય એટલા માટે. આ પ્રકારનું માઉન્ટિંગ અતિ ઉચ્ચ ક્ષમતાવાળા એસીઆર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેના આકારને લીધે તેને હોકી પેક તરીકે પણ ઓળખવામાં આવે છે. હોકી પેક, જો હોકી આકાર જેવું લાગે એટલે હોકી પેક તરીકે ઓળખવામાં આવે છે. આ થાય આપણે પાંચે પાંચ થાઇરિસ્ટરનું માઉન્ટિંગ. આપણે થાઇરિસ્ટરની માઉન્ટિંગ કરવાની 5 રીતે જોઈ. એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા લેક્ચરમાં 2 જોઈ લઈને આ લેક્ચરમાં 3 જોઈ. તો આપણે લીડ માઉન્ટિંગ, પહેલાં લીડ માઉન્ટિંગ દેખીએ આપણે. લીડ માઉન્ટિંગ એટલે એલઈડી આપણે તમે જોયેલી જ છે. એલઈડીને એસીઆરને સોલ્ડરિંગ કરીને લગાવી દેવામાં આવે. પછી સ્ટડ માઉન્ટિંગ મોસ્ટ આઈએમપી છે અને મોસ્ટ આ યુઝ આ જ થાય છે. સ્ટડ માઉન્ટિંગ જ થાય છે. એનો એક કેથોડ હોય છે અને કાણું પાડી અને નર્સે ફિટ કરી દેવામાં આવે છે. પછી આપણે જોયું બોલ્ટ માઉન્ટિંગ. એટલે બોલ્ટ એટલે જો આ બોલ્ટ છે એને વચ્ચે પેકિંગ મૂકી અને હીટ સિંક પર બોલ્ટ એટલે ફિટ કરી દેવામાં આવે છે. પ્રેસ ફિટ માઉન્ટિંગ. પ્રેસ ફિટ એટલે એક જાતનું પ્રેશર ફિટ કરી અને ફિટ કરવામાં આવશે કાણું પાડીને. પછી પ્રેશર પેક અથવા ડિશ પેક અથવા હોકી પેક માઉન્ટિંગ. આ 3 નામ છે. ત્રણમાંથી ગમે તે એક નામ લખી શકાય. એને શું 2 ડિશ હોય છે અને તેને નટ્સ ફિટ 2 બાજુ 2 ફિટ કરી અને માઉન્ટિંગ કરવામાં આવે છે. નીચે ફેન એટલે કુલિંગ માટે વ્યવસ્થા કરવામાં આવે કેમ કે હીટ વાગી જાય, કેમ કે સારા પ્રેશરમાં સારા ઉચ્ચ કક્ષાવાળામાં યુઝ થાય છે એટલે કેવું આમાં હીટિંગ થવાનો ભય રહેશે. એટલે કેવું નીચે કેવું હીટ રાખવામાં આવે છે. એટલે હીટિંગ માટે ઓઇલ અને પાણી કે હવાનો ઉપયોગ કરવામાં આવે. આ થાય આપણે માઉન્ટિંગ 5 5. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એસીઆરના રેટિંગ કઈ રીતે નક્કી કરવાના, એસીઆરનું રેટિંગ આપણે ભણીશું. થેન્ક યુ મિત્રો.